કે આ સ્ત્રીએ તમારી જિંદગી બગાડી નાખી. ગુસ્સામાં બોલ્યું, પ્રેમથી બોલ્યું, વટથી બોલ્યું. તેવા દરેક ભાઈઓને બે હાથ જોડી અને વંદન કરીને મારે એક વાત કહેવી છે કે જો તમે એવું માનતા હો કે આ સ્ત્રીઓએ તમારી જિંદગી બગાડી નાખી છે, તો મારે તમને કહેવું છે કે તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયુંમાં દઈ અને અમે 2.5 વર્ષ સુધી તમારા ચોખા નો બગડવા દેતા હોઈએ તો એ સ્ત્રી તમારી જિંદગી બગડવા દે એમ તમે કયો છો? તમારા ઘરની રકેબી તૂટે ને તો ચીસ અમારામાંથી નીકળે કે આના પરસેવાની કમાણીની છે ને એટલે રાડ નીકળે, તો આપણે કે પણ હું રાડું નાખસ, આ રકેબી તૂટી ગઈ એમાં. અહીંયા હવે ભરત છે ને, આ બધી બાઓ ને માવડીઓને પૂછજો કે પેલા ભરત ધરવા માટે તમને સારું કાપડ નહોતું અપાવાતું. જે લીરા હોય, ચોડાઈ ગયેલું હોય, ફાટી ગયેલું હોય, ફેંકી દેવાનું હોય ને, ઈ કાપડ તમને આપે અને એમાંથી તમારે ભાત પાડવાની. એક સરખા લીટામાંથી સુંદર દેખાડ્યું, સાહેબ આ એ સ્ત્રીઓ છે કે તમારા ઘરના ફાટેલા કપડાઓમાંથી તમારા બધાના વાસ્તી સરસ મજાના તમારા આંગણા રૂડા લાગે ને એવા ભરતકામ કરીને દેખાડ્યું હોય, ફાટેલાને સાજા કરી નાખે. એ આ બધી માતાજીઓ છે. અને સાવ સાદી વાત છે સાહેબ, મેં તો અનેકો નેકવાર સ્ટેજ ઉપરથી કીધું છે અને જવાબદારી સાથે કહું છું, જે દિવસે તમારી ઉમરાવાળી રાજી ને તે દી તમારી ડુંગરાવાળી રાજી. બાકી ભૂલી જાઓ, ભૂલી જાઓ. માગો તો ઉપરવાળા આગળ માગજો, અનહદ માગજો, માગવું જ જોઈએ. હું તો એમ જ કહું છું, બધા એમ કે ભગવાન આગળ મગાય જ નહીં. હું તો એમ કહું ભગવાન આગળ જ મગાય. 2 હાથ વાળા આગળ માગ્યું છે ને તો 10 જણને કહે, 1000 હાથ વાળા આગળ માગો ને તો કોઈ દી કોઈને કહેવા નહીં આવે કાણે મારી આગળ માગ્યું તું. માગો જ, જે જોતું હોય માગો, અઢળક માગો. કારણ કે તમારી આગળ હશે તો તમે આવી કથાઓ કરી શકશો, મંડપો કરી શકો, બેન દીકરીઓને સાચવી શકશો. પણ સાથે સાથે ભગવાનને એટલું માગો કે ભગવાન એટલું દે કે હું જગત આખાના ટાણા સાચવી શકું. બેન દીકરી મારા ઘરેથી આવે તો હસતી હસતી પાસી જાય અને મારા ઘરની પુત્ર વધુ હસતી હસતી રસોડામાં જાય. હસતી હસતી સ્ત્રી રસોડામાં ક્યારે જાય કે તમે એને સાચવતા હોય ને તો. બાકી તમે ચાનું મૂકવાનું કહો ને તેમ થાય કે આ ચા ને તો એવી બાળી દેવીશ ને કે આ માગે નહીં બીજી વાર ચા. હસતી હસતી ક્યારે જાય પુત્ર વધુ? કે તમે એવું સન્માન આપ્યું હોય ત્યારે. અને અહીંયા નવી યુવાન ભાઈઓ એ છે, સોશિયલ મીડિયા ઉપર આપણે જેટલા સારા હોઈએ ને એટલું જે દિવસે આપણે ઘરમાં સારા રહેવા માંડીએ ને તે દી થોડુંક હોખે ડખે બધું સરભર થાય. તમે જુઓ ત્યાં કોઈક સરસ મજાની બેન છે, એક ગમે એવી, હા એ બેનને આપણે કોઈ દિવસ મળ્યા ન હોય. અને બીજું કે તમે જેને સરલા કહો છો ને એ એકચ્યુઅલી સુરેશ છે એવું ઝુકરબર્ગે કહે છે. એટલા ફેક આઈડી સોશિયલ મીડિયા ઉપર છે. ત્યાં એક સરસ મજાનો શાકનો ફોટો, રીંગણાનો ઓળાનો ફોટો મૂકે, તમે કેટલા દિલ દિયો, અંગૂઠા દિયો. અરે આ મરી ગયા બિચારા, વાઢિયા પડી ગયા ઓળા કરી કરીને. કોઈ દી ન કીધું કે હારું બનાવ્યું ને, તો તરત જ આપણે રોજ હું ઓળા ને રોટલા હિલાવતા હશે નહીં. એક બહુ ખોટી ગેરસમજણ આપણા બધાના મગજમાં એવી રહી ગઈ છે કે ઘરના હોય ને થેન્ક યુ નહીં કહેવાનું. ઘરના ને કોઈ માફી માંગવાની રીત પારકા રહ્યો, એની માફી હોય, પોતાના થોડી માફી હોય નહીં. સૌથી વધુ તમારી બાજુમાં ને પડખે રહેનાર વ્યક્તિ છે એને જરૂર છે તમારા થેન્ક યુ ને સોરી. અને સૌથી કહું, આ બધી માં છે ને, માં એ પેઢીએ તો આભાર સાંભળ્યો જ નથી અને જગતનો ઓબ્ઝસ જ લીધો છે. અત્યારે આમાંના કોક બાને બેસીને પગે લાગીને તમારામાંનો કોઈક દીકરો કે કોઈક પુરુષ એવું કહે ને કે તમે હતા તો અમે અહીંયા ટકી રહ્યા ને અમે ઉજળા થઈ ગયા. સાહેબ એ સ્ત્રીનો ઘસારો ને એનો ગોઠણનો દુખાવો હોય છે. ખારું થયું કે આ ઘર માટે મેં ઘસારો લીધો. એને કદર તો છે, કદર તો છે, પણ એ કદર આપવા માટે અહીંયા બેઠેલી બહેનોએ શરૂઆત કરવી પડશે. જે દિવસે તમારા કોખે આવતા સંતાનને, તમારા કોખે આવતા પુરુષને તમે સ્ત્રીની ક્ષમતા, સ્ત્રીનું સન્માન, સ્ત્રીએ કરેલા ઘસારા, સ્ત્રીએ કરેલા વલણ, સ્ત્રીએ કરેલા ઉજાગરાનો તમે હિસાબ આપતા શીખવાડશો તો આમાંના જે નવી પેઢીના દીકરાઓ છે એ આવતા દિવસની દીકરીઓને કહેશે કે તું હું તારી સાથે છું, તો એ સન્માન આપશે. ત્યારે તો સરસ બધી દીકરીઓ ભણે છે, પોતાનું નામ બનાવે છે. પણ જો એ તમે નહીં શીખવો, જો તમને જેટલી ફરિયાદ તમારા પતિ માટે છે એ ફરિયાદની એટલી સુધારણા તમે તમારા દીકરામાં કરી શકો ને, એટલા તો એને તમે બદલાવી શકો ને.
કે ભાઈ મને એવું છે કે ભાઈ મારા વર છે એને વખાણ કરતા આવડવા જોઈએ, તો તમે સાથે સાથે તમારા દીકરાને અત્યારથી શીખવાડો કે જો કોક સ્ત્રી 45 ડિગ્રીની અંદર તમને ગરમ ગરમ રોટલી કે રોટલો ખવડાવતી હોય તો એક વખત એ સ્ત્રીને પૂછવું જોઈએ તે જમ્યું. અને આ આમનું કામ નથી, તમારું ને મારું કામ છે એને એ સમજાવવાનું. માત્ર શિક્ષણ છે તમે ચોપડીમાં લઈ લેશો તો ખોપડીમાં કઈ ઉતરશે નહીં સીધું. આ વચગરની રસ્તો કાઢવો પડશે મારે ને તમારે બંને. આ આખી કથાઓની અંદર સ્ત્રી પાત્રોના સર્જનની કેટલી બધી કથાઓ છે. કોઈક દિવસ ધ્યાનથી સાંભળો. પણ આમાં કેવું થાય ખબર છે કે આવી બધી વાતો થતી હોય ને એટલે આપણે એમ થાય સાંભળજો તમે તમારી હાટું હતું. અને બીજું કે પરિવારને જોડવા માટે સ્ત્રીએ સૌથી મોટી ભૂમિકા નિભાવવી પડે. કારણ કે મેં જેમ કીધું એમ કે ફાટેલા કપડાઓમાંથી સરસ મજાની રચનાઓ કરીને, સરસ મજાના ભરત ગૂંથણ કરીને તમે સરસ મજાનો ચાકડો બનાવી શકો, પણ એ ચાકડો બનાવતી વખતે એ સોયના ટેભા ઉપર તમારા ટસિયા ફૂટી જાય તો એ તમારે જ પી જવા પડે. એ લોહીના ટસિયા તમારે જ પીધા પડે. તમારું લોહી તમે પીધા કરો ને બાળ્યા કરો ને તો પરિવાર ભેગા ને જોડાયેલા રહે, અને તો તમારા ચાકડા રૂડા લાગે. એના વગર શક્ય નથી. પણ આપણે તો કેવું કે વખાણ કરવાના હોય ને તો દરેક વ્યક્તિ બાજુની મામા દીકરાની વહુ એટલી ડાય, અને એ કોના વખાણ, એ વખાણ કોની સામે કરો? તમારા દીકરાની વહુ સામે કરો. તમે આપણી પુત્ર વધુની સામે આપણો દીકરો જમતો હોય, ભાઈ આમ ટીવી જોતા હોય ત્યારે એમ કે ફલાણા ભાઈના દીકરાની કઈ વહુ છે એવી ડાય ને એવું સરસ ફળિયું વાળે ને એવું સરસ રસોઈ કરે ને બોલાવે ચલાવે હારી. હવે ઓલી જે કરતી હોય તમારું એને હું મગજમાં વિચાર આવે? બહુ સાંભળ્યા પછી ક્યારેક એ તમને એમ કે તો ન્યા રહેવા વયા જાઓ, તો ન્યા રહેવા વયા જાઓ. અહીંયા બેઠેલી તમામ માતાઓને વિનંતી છે કે તમારે વખાણ કરવા હોય, આદર કરવું હોય, સન્માન કરવું હોય તો તમારી પુત્ર વધુનું કરો. કારણ કે તમારું વૃદ્ધત્વ એ સંભાળવાની છે, પાડોશની કે બીજી દીકરાની વહુ નહીં. એની તમે કદર કરી હશે તો સાંભળો. ચોક્કસ દીકરીઓને દેવા એટલું દો, દેવું જ જોઈએ. એના ભાગનું જ ઉપરવાળો ક્યારેક આપણને આપતો હોય છે, દો. પણ દીકરી જ્યારે જ્યારે આવે ત્યારે આપણે સારું ને સારું દેતા જઈને પછી આપણે એમ એક વાક્ય બોલતા રહે, અમારા જીવતા તાર જે જોતો હોય ને તો અહીંથી લઈ જા. પછી હવે ક્યારેક એવું બને કે તમારી દીકરાની વહુ અને તમારી દીકરી બે એક જ ઉંમરની હોય, બેયને તમારું એક જ ઘરેણું ગમતું હોય, અને ત્યારે આપણે શું કરીએ? દીકરીને આપી દઈએ, ઓલીને ખાસ કહેવા માટે કે તું નથી. પછી આપણને કંઈક થાય ને તો એના મોઢામાંથી નીકળી જાય જેને દીધું છે ને કયો આવે તમારી મદદ કરવા માટે. હા, પણ આ તો આ યુગની દીકરીઓ છે, ભણેલ ગણેલ છે. જ્યારે તમારી મમ્મી ઘરનું સારામાં સારું ઘરેણું, સારામાં સારું ગોદડું કે સારામાં સારો ચાકડો તમને દેતી હોય ત્યારે કયો કે આ ભાભીને ગમે છે અને તારું વૃદ્ધત્વ પાલવવા માટે તને માંદી હાજી થઈશ તો તારો પગ ભાંગશે તો હું નહીં આવી શકું, આને દે. અને એને દીધું હશે ને તો બહુ જ આનંદથી તમારું કરશે, અને ક્યારેક તમે એને સાચવી હશે તો સામેથી તમને કહેશે. અને ઘણી વખત તમે જો અત્યારે યુગ એવો તકલીફ વાળો થઈ ગયો છે, અને ઘણી બધી અત્યારે મામેરા વખતે સૌ પ્રેમથી કહી દે કે બાય બમાને જીવતા જ બધું આપી દીધું, હવે અમારે કહી દેવાની જરૂર જ નથી. આવી નાની નાની વાતોથી આટલા સારા પરિવાર, તમે વિચાર તો કરો, આખા ગામને આ 21મી સદીમાં 2025માં કોકને આવો વિચાર આવે કે આખું ગામ ભેગું થાય અને ભાગવતની કથા કરે. શું કામ? અત્યારે તો કેટલી બધી કથાઓ, કેટલું બધું વિચારતા થાય. ટીવીમાં આમ કરો ને ક્લિક કરો ને બધું આંગળે છે. તેમ છતાં આપણે ધર્મના આંગળીએ એટલે જઈએ છીએ કારણ કે ધર્મ આપણને બગડવા નથી દેતો. અમારે ભીખુદાનભાઈ બહુ સરસ વાત કરે કે પહેલાના જમાનામાં છે ને ઉમરા હતા, હજી કદાચ તમારા ગામમાં હશે ઉમરા. તમે દોડતા જાઓ ને તો તમને ઠેસ વાગે, અને ઠેસ વાગે એટલે તમને ઉમરો તમને રોકતો હોય, પૂછતો હોય, એમ તમને એમ પૂછે કે ઉતાવળમાં ક્યાં જાઓ છો? તમે સભાન થાવ, અને પાછળ બેઠેલો એકાજ અવાજ તમને ખમા કે તમને, કારણ કે તમને ઠેસ વાગી એટલે
ખમા કહેતા અવાજના ખોરડાઓ જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી જ તમે સુરક્ષિત છો. આ ઉમરાઓ ક્યાંક મને ને તમને હંમેશા પૂછે છે ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો, સાચું બોલીને જાઓ છો કે નહીં, જેનું કહીને જાઓ છો. અને બીજું કે જેને ખમા કીધું છે એને આશા છે કે તમે વળતી વખતે સારી રીતે પાછા આવશો. ઉમરાનું આ મહત્વ છે. આ ભીખુદાનભાઈની કીધેલી વાત છે.